બેનિફિટ બુલેટિનમાં આપનું સ્વાગત છે અને હું છું જયની। નજર કરીશું આજના મોટા 7 સમાચારો પર। અમદાવાદમાં ફરી રફતારનો કહેર સામે આવ્યો। મોંઘી દાટ કારે ફૂલ સ્પીડમાં બાઇકને ટક્કર મારીને ફરાર। રાહુલ ભાટિયા નામનો વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો। અકસ્માત સર્જાતા અન્ય લોકો મદદ માટે ઊભા હતા તે દરમિયાન એક એક્ટિવા ચાલકે પાછળથી આવીને અન્ય 2 લોકોને ટક્કર મારી। અમદાવાદના હાથીજણ વિસ્તારમાં પાલતુ શ્વાને કરેલા હુમલામાં 4 મહિનાની બાળકીના મોતનો મામલો। રાજ્ય કેબિનેટમાં આ મુદ્દે ચર્ચા થઈ। આ ચર્ચાની ફળશ્રુતિ જણાવતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે ચર્ચાના અંતે એવો નિર્ણય લેવાયો છે કે ડોગને પાળવા માટેના ચોક્કસ નિયમ બનાવવામાં આવશે। રક્ષામંત્રી રાજનાથ સિંહ ભુજની મુલાકાતે ભારત પાકિસ્તાન સરહદની લેશે મુલાકાત અને જવાનોને મળી તેમની બહાદુરીને બિરદાવશે। ઉલ્લેખનીય છે કે પાકિસ્તાને કચ્છ જિલ્લામાં સતત 4 દિવસ ડ્રોન એટેક કર્યા હતા। મુંબઈમાં ભારે વરસાદ, યલો એલર્ટ જાહેર। પશ્ચિમ ઉપનગરોમાં વરસાદથી પાણી ભરાયા। અંધેરી, જોગેશ્વરી, ગોરેગાંવ, કાંદિવલી, વિલેપાર્લે, સાંતાક્રુઝમાં પાણી ભરાયા। ગુરુવારે સવારે લખનૌમાં એક ચાલતી સ્લીપર એસી બસમાં આગ લાગી। આ અકસ્માતમાં 5 મુસાફરો બળીને ખાખ થયા। મૃતકોમાં 2 બાળકો, 2 મહિલાઓ, 1 પુરુષનો સમાવેશ થાય છે। બસમાં લગભગ 80 મુસાફરો સવાર હતા। આ બસ બિહારથી દિલ્હી જઈ રહી હતી। જમ્મુ કાશ્મીરના ત્રાલમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ। જૈશના 3 આતંકવાદીઓ ઠાર। છેલ્લા 3 દિવસમાં 5 આતંકીઓને ઠાર કરાયા હતા। આજે વિશ્વ પરિવાર દિવસ। દર વર્ષે 15 મેના રોજ વિશ્વ પરિવાર દિવસની ઉજવણી કરવામાં આવે છે। પરિવારની ઉપયોગિતા જોઈને સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ આ દિવસને વૈશ્વિક સ્તરે ઉજવવાનું નક્કી કર્યું હતું। આવા જ ન્યૂઝ અપડેટ માટે આપ જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે। નમસ્કાર।